નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક સમય હતો જ્યારે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે રાત દિવસ એક કરતા હતા, પરંતુ આજે દ્રશ્યો બદલાયા છે. સુરતની સરકારી શાળાઓમાં એડમિશન મેળવવા માટે અત્યારે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા અને આસપાસના વિસ્તારોમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યારે એડમિશનનો મેળો જામ્યો છે. મહારાણા પ્રતાપ અને ઈશ્વર પેટલીકર જેવી મોડેલ શાળાઓમાં સ્થિતિ એવી છે કે ગેટ ખુલતાની સાથે જ વાલીઓ કતારમાં ઉભા રહી જાય છે. છેલ્લા 3 દિવસમાં 3000થી વધુ વાલીઓએ એડમિશન માટે પૂછપરછ અને ફોર્મ સબમિટ કર્યા છે. 200 બેઠકો માટે આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા હવે એડમિશન આપવું તે શાળા વહીવટી તંત્ર માટે પણ એક પડકાર બની ગયું છે. આ લાઈનો પાછળ 2 મુખ્ય કારણો જવાબદાર હોવાનું મનાય છે. પ્રથમ કારણ છે સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી, જેના કારણે વાલીઓ ખાનગી શાળાઓની મોંઘી ફી ભરી શકવાની સ્થિતિમાં નથી. બીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર અને ડિજિટલ સુવિધાઓ હવે ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. વાલીઓને હવે ભરોસો છે કે સરકારી શાળાઓમાં પણ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ સ્કૂલમાં એડમિશન એટલે લેવા આવ્યો છું કે અહીંયા થોડીક સુવિધા વ્યવસ્થિત છે, ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ છે, રમતગમતની વ્યવસ્થિત બધું કમ્પ્લીટ રમતગમત કરાવે છે, ભણતર બહુ સરસ છે, એકદમ સુપર, બધા ટીચરો બહુ ગ્રેજ્યુએટ મસ્ત છે. અને બીજું કે આમાં બહુ વ્યવસ્થા કમ્પ્લીટ સારી છે. મારું નામ રંજનબેન નવનીતભાઈ કાનાણી છે. હું અહીંયા સરકારી સ્કૂલમાં એડમિશન લેવા આવી છું. મારા બાળકનું બાલવાટિકામાં આ હીરો ઉદ્યોગના ધંધામાં બહુ મંદી છે, એમ લીધે મેં આ એડમિશન સરકારીમાં કરવાનો નિર્ણય લીધો છે. આ રોજગારી રોજ ભાવ વધતા જાય છે બધાને, પછી એડમિશન લેવા જાય પ્રાઇવેટમાં તો ના પ્રાઇસ ફી વધી જાય, એટલે મેં સરકારીમાં નક્કી કર્યું કે મારા બાળકને સરકારીમાં ભણાવવું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.